તો કેમ છો મિત્રો? બધા મજામાં જ હશો. તો આજે આપણે છે ને મારી પત્ની છે જુલેખા, એને એક વર્ષો જૂની કહેવત છે એ મગજમાં બેસી ગઈ છે અને એવું ફીલ થાય છે કે કહેવત હાવ ખોટી છે. તો આજે એ કહેવત છે ને એ ખોટી સાબિત કરી અને આપણે બધાને છે ને બતાવશે. અને જો એ કહેવત ખોટી સાબિત કરી દે તો આપણે હું ખુદ એનો પતિ છે ને એ ગિનિસ બુકમાં આપણે એનું નામ લખાવવાનું છે. અને એ કહેવત બહુ ખોટી જ છે. કહેવત કંઈક એવી છે કે ઘણા બધા કહેતા હોય કે બાયુની બુદ્ધિ એની પેનીમાં હોય, પણ એ કહેવત સાંભળીને મને બહુ દુઃખ થાય કે એ હાવ ખોટી જ કહેવત છે. તો એને હાવ ખોટી પાડી અને આજે મારી પત્ની છે જુલેખા, જો તમારા સામે બેઠી છે, એ ખોટી સાબિત કરી અને તમને બતાવશે. બહુ મજા આવશે. છેક લગી વિડીયોમાં બન્યા રહેજો, જુઓ તો કઈ રીતે કરે છે. તો એના માટે આપણે છે ને આ પાણીનો શીશો છે, આપણે એનું બુદ્ધિનું છે ને ટેસ્ટિંગ લઈ છે કે કઈ રીતે કહેવત ખોટી પાડે છે. તો આપણે એનો શીશો લઈ લીધો છે. આ લઈ લીધો 5નો સિક્કો આપણે અંદર નાખી દેવાનો છે. અને આ નાખી દીધા પછી એને હાથ અડાડ્યા વગર એ કાઢીને બતાવશે. તો જો આ સિક્કો છે આપણે તમારી નજર સામે આપણે અંદર નાખી દઈએ છીએ. જાતો નથી, થોડોક ધક્કો મારવો પડે છે, ત્યાં જાય છે. જો આ સિક્કો વયો ગયો તરીએ અને છે ને આવે આ વગર હાથ અડાડ્યા બહાર કાઢી અને તમને બતાવશે. તો જોજો તમે. હાલો કરો ચાલુ. આમાં સિક્કો વગર હાથે કાઢવાનો છે. એમ કેમ નીકળે? એટલે અંદર હાથ નહીં નાખવાનો, એમને કાઢવાનો. એમને? હા, પેલા જોઈ લે, સિક્કો હરખો જોઈ લે, દેખાય? લે, આ તો કહેવત ખોટી પાડવા ગયા હતા ને સાચી થઈ ગઈ.